નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરની ફરતે જે પરિક્રમા રૂટ બનાવવામાં આવ્યો છે તેના છે. જેવી રીતે જૂનાગઢમાં ગિરનારની ફરતે દિવાળીના સમયે પરિક્રમાનું મહત્ત્વ છે, પરિક્રમા થાય છે, એ જ પ્રમાણે આ ગુજરાતનું અંબાજી ધામ અને તેની નજીકમાં 3 કિલોમીટરે આવેલો ગબ્બર ડુંગર અને તેની ફરતે પરિક્રમાનું મહત્ત્વ વધ્યું છે. અહીંયા 51 શક્તિપીઠ માતાજીના મંદિરો રાખવામાં આવ્યા છે. પરિક્રમા કરતા સમયે 3થી 4 કલાકનો સમય લાગે છે. એટલે જો સવારે અહીંયા પહોંચી ગયા હોઈએ તો ગબ્બર ડુંગરની ફરતે પરિક્રમા થઈ શકે છે અને સાથે 51 શક્તિપીઠ માતાજીના દર્શન થઈ શકે છે. ભારત દેશ ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં જે સ્થાપિત છે એવા 51 શક્તિપીઠ, તેની જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠ મંદિરો અહીંયા બનાવવામાં આવ્યા છે. તેનું નિર્માણ કાર્ય 10 વર્ષ પહેલાં એટલે કે 2014માં કરવામાં આવ્યું હતું. આમ પણ આપણા માટે ગબ્બર ડુંગરનું વિશેષ મહત્ત્વ છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં ગબ્બરનો શાબ્દિક અર્થ પહાડી તેવો થાય છે. ગબ્બર ડુંગર એ જમીનના સ્તરથી 1.5 કિલોમીટર ઉપર આવેલો ડુંગર છે અને ચોક્કસપણે 999 પગથિયા માટે આ ગબ્બર ડુંગર પ્રસિદ્ધ છે. દર વર્ષે લગભગ 30 લાખ જેટલા ભક્તો અહીંયા ગબ્બર અને અંબાજી માતાના દર્શને આવે છે. હવે તેમના માટે આ પરિક્રમા રૂટ નવો બનાવવામાં આવ્યો હોવાથી તેનું પણ દિવસે દિવસે ધાર્મિક મહત્ત્વ વધતું જાય છે અને 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન અહીંયા યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગબ્બરની ઉપર પરિક્રમા સાથે અન્ય આકર્ષણો પણ છે. ટેકરી ઉપરથી ભવ્ય નજારો અંબાજીનો જોવા મળે છે. અંબાજી નગરને વિહંગાવલોકનથી જોવું એ પણ એક લ્હાવો છે. અહીંયા ઉપરથી અરવલ્લીના જંગલો પણ જોવાલાયક બન્યા છે. આમ પણ ભારતીય ધર્મગ્રંથો અનુસાર ગબ્બર તીર્થ વૈદિક નદી સરસ્વતીના ઉત્પત્તિના કિનારે અને અંબિકા જંગલમાં આરાસુરની ટેકરીઓમાં આ 51 શક્તિપીઠોના દર્શન કરવા લાયક છે. મિત્રો, અંબાજી ધામથી નજીક આવેલ ગબ્બર પર્વત ઉપર આવવાનું થયું છે. વરસતો વરસાદ છે અને ગબ્બરની પરિક્રમામાં જે 51 શક્તિપીઠોની પ્રતિકૃતિઓ માતાજીઓ મૂકવામાં આવ્યા છે તેની મુલાકાત લેવાની થઈ છે. અહીંયા થોડા અંતરે 51 શક્તિપીઠ માતાના દર્શન થઈ શકે છે. જેવી રીતે ગિરનારની પરિક્રમા થાય છે, લીલી પરિક્રમા, એ જ પ્રમાણે ગબ્બર ડુંગરને ફરતે આ 51 શક્તિપીઠના દર્શન મૂક્યા છે. આમ તો ગબ્બર પર્વત ઉપર ઉડન ખટોલાની પણ વ્યવસ્થા છે ઉપર પહોંચવા માટે, પરંતુ જો ફરતા પરિક્રમાના આ રીતે અહીંયા દર્શન કરવામાં આવે તો 51 માતાજીના દર્શન અહીંયા ગબ્બરના સાનિધ્યમાં, અંબાજી માતાના સાનિધ્યમાં થઈ શકે છે. તો આપણે સ્થળોની મુલાકાત શરૂ કરીએ. આ છે કરવલી. આ રીતના પરિક્રમાના રૂટ પર દૃશ્યો જોવા મળે છે. આ માતાજીના દર્શન આપણે અંદર જઈને કરીએ. અંદર મૂર્તિને સ્પર્શ કરવાની સખત મનાઈ છે. સારી રીતે અહીંયા આ રીતે જ દર્શન થઈ શકે છે. માતાજીની શોભા તમે નિહાળી શકો છો. માતાજીનું સ્થાન એકદમ દર્શનીય છે. આમ તો આ રીતે માતાજીના દર્શન કરવા હોય તો દૂર દેશ વિદેશ જવું પડે. કરવીર શક્તિપીઠ કેટલું સરસ બાંધકામ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બેનમૂન બનાવવામાં આવ્યું છે અને ફરતી ગ્રીનરીની તો અરવલ્લી રેન્જમાં વાત જ ન થાય. ફૂલછોડ ખૂબ સરસ રીતે શોભિત છે. યાત્રાળુઓ આ રીતે અહીંથી પસાર થતા હોય છે. સાવધાની એ જ સલામતી, માં અંબા આપની મનોકામના પૂર્ણ કરે. આ રીતના બોર્ડ લગાવવામાં આવ્યા છે. માની પવિત્ર ભૂમિ ઉપર ગંદકી ન કરવી. વરસતા વરસાદને કારણે પરિક્રમાના રસ્તે પગથિયા ભીના થઈ ગયા છે. ખૂબ સરસ રીતે પરિક્રમા માર્ગ છે. પગથિયેથી જ આગળ વધાય છે. શક્તિપીઠ સંકુલ 1માં અહીંથી દર્શન કરવા જવાનું છે. ક્લસ્ટર 1 આવા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવેલા છે. શ્રી મગધ શક્તિપીઠના તમે દર્શન કરી રહ્યા છો. વચ્ચે વચ્ચે મંદિરો અને તેની ફરતે ફૂલ છોડને કારણે જગ્યા દર્શનીય બની છે. નિત્ય માતાજીના પૂજન અર્ચન થાય તે રીતની વ્યવસ્થા છે. બહાર દૂરથી જ અંબાજી પહોંચતા પહેલાં આ રીતની વ્યવસ્થા છે. 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા ગબ્બર, તેમાં અલગ અલગ આરતી વગેરેના શો છે. આ રીતની કમાન છે. આ નાનકડા માતાજી તમે નિહાળી રહ્યા છો, જે માતાજીના પરિસરમાં જ મળી ગયા હતા. જંગલી પશુ પ્રાણીઓથી સાવધાની માટે આ રીતે જાળીથી પરિક્રમા રૂટ આગળ વધે છે. માવઠાનો સમય છે એટલે વરસાદી વાતાવરણ છે, પણ ચોમાસાના સમયે તો નજારો એકદમ બેનમૂન હોય છે. ગબ્બર પર્વત, ફરતે વનરાજી અને વનરાજીની વચ્ચે વચ્ચે 51 શક્તિપીઠ. ખૂબ બધા લોકો શક્તિપીઠના દર્શને આવે છે. દર્શનની સાથે એડવેન્ચરસ ટૂર પણ થઈ જાય છે. પગથિયાના રૂટને કારણે વયોવૃદ્ધ કોઈને ચાલવામાં તકલીફ પડતી હોય તો તેઓ પણ પરિક્રમા કરી શકે છે. આ સંકુલ 3 છે. રામગીણી, શોણ, ઉજ્જૈની. પરિક્રમા રૂટની સાઈડમાં એક મંદિર છે. શોણ શક્તિપીઠ મૂળ શક્તિપીઠ છે. તેનું દર્શન પણ અને તેના વિશેની વિગત પણ આ રીતે મંદિરની બહાર જ મૂકવામાં આવેલી છે. શોણ શક્તિપીઠ 6 નંબર આપવામાં આવ્યો છે. બહાર પણ માતાજીના દર્શન છે. આ 7 નંબર છે. ઉજ્જૈન શક્તિપીઠ. હવે આપણે ઉજ્જૈન તો ક્યારે શક્તિપીઠના દર્શન કરવા જઈએ, પણ અત્યારે અહીંયા માં અંબાજીના સાનિધ્યમાં ઉજ્જૈન શક્તિપીઠના દર્શન થઈ જાય છે. વાતાવરણ એકદમ અલૌકિક છે. ખૂબ બધા બાળકો પણ યાત્રા દરમિયાન જોવા મળે છે. તેમનો કલબલાટથી માતાજી પણ આનંદ અનુભવતા હશે. રામગીરી શક્તિપીઠ મૂળ શક્તિપીઠના દર્શન અને એ રામગીરી શક્તિપીઠ વિશેનું લખાણ. એટલે માત્ર દર્શન જ નહીં, પરંતુ ઇન્ફોર્મેટિવ પણ આ જગ્યાને બનાવવામાં આવી છે. 8 નંબર છે.
સમગ્ર રૂટ ઉપર ફરીને 51 શક્તિપીઠના આવી રીતે દર્શન થઈ જાય છે. કોઈ એટલી બધી કડક વ્યવસ્થા પણ નથી, એટલા માટે આપણે અંદર જઈને નિરાતે બેસીને માતાજીના દર્શન કરી શકીએ છીએ. માતાજીની શોભા, તેના દર્શન, તેમનું વસ્ત્ર પરિધાન અને ફરતી ગોઠવણો એ જોવાલાયક છે. આ રીતે વચ્ચે વચ્ચે કુટીર છે, જ્યાં પરિક્રમાવાસીઓ નિરાત લઈ શકે છે, શાંતિથી બેસી શકે છે. નર્મદા પરિક્રમા યાદ આવી જાય, ગિરનારની ફરતી પરિક્રમા યાદ આવી જાય, આટલું સરસ લખાણ પણ છે. ઇતિહાસ ભૌગોલિક સુંદરતા સાથે વણી લેવામાં આવ્યો છે. એક સાથે સવારથી શરૂ કરીએ તો આરામથી એક દિવસની ટૂર થઈ જાય, માતાજીના દર્શન થઈ જાય, બાળ ગોપાળ માટે એડવેન્ચરસ સફર થઈ જાય. વરસાદને કારણે થોડો રસ્તો સ્લીપરી થઈ જાય છે, એટલે થોડું ધ્યાન પણ રાખવું જોઈએ. પિતામહ બ્રહ્માજીના માનસપુત્ર દક્ષ પ્રજાપતિએ પિતાની પ્રેરણાથી હજારો વર્ષો સુધી તપસ્યા કરીને જગતજનની જગદંબાને પ્રસન્ન કર્યા, તેની સંપૂર્ણ કથા અહીંયા લખવામાં આવી છે. આજે જાળીઓ મૂકીને રૂટને સલામત બનાવવામાં આવ્યો છે, તેનાથી રસ્તાની શોભા પણ વધી જાય છે. આસપાસના વિસ્તારોમાં જંગલી પશુ પ્રાણીઓથી પણ ચેતવા જેવું છે. અંબાજી ધામ જઈએ ત્યાંથી 3 કિલોમીટર ગબ્બર અને પછી પરિક્રમાના દર્શન થાય છે. પાણીના કુંડા મૂકેલા છે, વચ્ચે વચ્ચે ચબૂતરા છે. પાંચ નંબર જન સ્થાન શક્તિપીઠ. મહારાષ્ટ્રનું આ શક્તિપીઠ છે, જે આપણા ગુજરાતમાં માં અંબાના સાનિધ્યમાં દર્શન થઈ શકે છે. મેં તો બધે અંદર જઈને છેક માતાજીના ખોળે માથું નમાયું, ખૂબ આનંદ થયો. અને આપણે જઈએ તો ભવોભવનું ભાથું એકસાથે 51 શક્તિપીઠના દર્શનથી બાંધી શકાય છે. અંબાજી જવાનું થાય તો આ પરિક્રમાને માણવાનું, તેના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.